બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા પ્રભારી સચિવ મોના કંધારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં SIR, રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, હર ઘર નળ યોજના તેમજ જિલ્લાના નવા પ્રોજેક્ટ સહિતના વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લા પ્રભારી સચિવ મોના કંધારે જણાવ્યું હતું કે જિલ્લામાં નિર્માણ પામનારા રોડ રસ્તાઓ યોગ્ય અને દીર્ઘદ્રષ્ટિપૂર્વક પ્લાનિંગ સાથે તૈયાર થવા જોઈએ। તેમણે સ્પષ્ટ સૂચના આપી કે રોડના કામનું સતત 3 વર્ષ સુધી મોનિટરિંગ કરવામાં આવે અને ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે। રોડ નિર્માણની સાથે ગટર વ્યવસ્થા તથા પાણીની પાઇપલાઇનનું સ્ટાન્ડર્ડ મુજબ સંકલિત પ્લાનિંગ કરવામાં આવે અને તેમાં વપરાતા મટીરિયલ્સની ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે ખાસ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી હતી। તમામ વિકાસ કાર્યો નક્કી કરેલી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને કડક માર્ગદર્શન આપ્યું હતું। નળ સે જળ યોજના અંતર્ગત દરેક નાગરિક સુધી શુદ્ધ પીવાના પાણી પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવા સચિવે તાકીદ કરી હતી। ડેમનું નિયમિત મોનિટરિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની યોગ્ય અમલવારી અને સ્વચ્છતા અભિયાનને સતત ગતિ આપવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી। આરોગ્ય ક્ષેત્રે તેમણે જણાવ્યું હતું કે ગર્ભાવસ્થાથી લઈને માતૃત્વ સુધી મહિલાઓની આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવામાં આવે। માતા અને બાળકના આરોગ્ય સંબંધિત યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે તંત્ર સજાગ રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું। શિક્ષણ અંગે પણ ચર્ચા કરતા તેમણે જિલ્લામાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, ખાસ કરીને સાયન્સ અને વ્યવસાયિક શિક્ષણ મજબૂત બને તે માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત દર્શાવી હતી। ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તથા સતત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે વિભાગોને કામગીરી તેજ કરવાની સૂચના આપવામાં આવી હતી। બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા પ્રભારી સચિવ PM શ્રી મલાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્વચ્છતા અને સુવિધાઓ અંગે માહિતી મેળવી શિક્ષકો સાથે સંવાદ કર્યો અને ખાસ કરીને ગણિત વિષય પર વધુ ધ્યાન આપવાને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા।